નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બરોડા ડેરીની ચૂંટણીને લઈ ભારે ગરમાવો। દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પર પહોંચ્યા। હાથુના મુવાડા, ઘોરાકુવા, નારા, ગુતરડી, રાયપુરા, જેસર, અંદ્રખિયા દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ થયા છે। ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પર આક્ષેપ કરવામાં આવ્યા છે। મંડળીના જૂના ઠરાવ રદ કરી બોગસ નવા ઠરાવ ડેરીમાં આપ્યા હોવાના આક્ષેપ કર્યા છે। ડેરીના એમડી અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી દૂધ મંડળીના પ્રમુખ સભ્યોએ ન્યાય આપોના નારા લગાવ્યા। 25 જુલાઈ 2025 મંડળીના ઠરાવ જમા કરાવવાની છેલ્લી તારીખ હોવા છતાં બાદમાં નવા ઠરાવ જમા કરાવ્યાનો આરોપ। નવા ઠરાવ રદ કરી જૂના ઠરાવ માન્ય રાખવાની રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। चलेंगी नहीं चलेंगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेंगी नहीं चलेंगी, तानाशाही नहीं चलेगी। न्याय आपो, न्याय आपो। ઠરાવ મંગાવવાની છેલ્લી તારીખ 25/7/2025 હતી। તો ઠરાવ મંગાવવા અમારા એક નારા દૂધ મંડળી છે, ત્યાં 25/7/2025 ના દિવસે અમે ઠરાવ ઇન્વોલ્વ પણ કરાયો હતો। એના પછી ત્યાં ડેરીમાં એક જ ઠરાવ આવેલો હતો, તો એના પછી આ ઠરાવ બીજો ક્યાંથી આવ્યો તે અમારે તપાસ કરાવી છે। ગેરરીતિ થઈ રહી છે અને તાનાશાહી ચાલી રહી છે ડિરેક્ટરની। રજૂઆત કે બસ અમને આનો ન્યાય મળે। આ 7 ઠરાવ ખોટા બોગસ ઠરાવ કર્યા છે, એના સામે અમને ન્યાય મળે। બધા કમિટી સભ્યો સાથે અમે આજે સાથે દૂધ મંડળીના કમિટી સભ્યો સાથે અમે અહીંયા આવ્યા છે। ચૂંટણી જીતવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું છે ડેરી દ્વારા। ઠરાવમાં અમારે એવું છે કે અમારી દૂધનો જે ઠરાવ થયેલો એ અમે હવે નિર્ણય લેવા માટે આવ્યા છે। અમારી બોડીની કમિટી સભ્ય અંગાત અમે અંદર જઈને નિરાકરણ લઈએ છીએ અને પછી કંઈ જવાબ તમને આપીશું। ના, કોઈ ગેરરીતિ એવું કંઈ કશું અમે હજુ જાત્રા કે અમને જોડવા નહીં મળ્યું। અંદર જઈશું, અમે બેસીશું, એમની જોડે વાતચીત કરીશું, પછી કંઈ વિચારીને તમને રજૂઆત અમારો ઠરાવ જે કોઈ હશે અમે નક્કી કરીશું બોડીવાળા। Subscribe now and press the bell icon. Never miss an update.